હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। જોઈએ આપણે યહી સુધીરહ, તો નીચે આપેલા પદ્યનું અનુલેખન કરવાનું છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે કંઈ મગજ વાપરવાનું નથી, તમારે બેઠે બેઠું કોપી ટુ પેસ્ટ કરવાનું છે। બીજું જોડકા જોડું, ખેલ્લા ગણમ ગચ્છામ તો વજ્ર કાયાતામ વિંદામ, પુષ્પ વાટિકામ ગચ્છામ વિઘ્ન વિનાશકમ ચારમામ, જ્ઞાન નિધિ સંચિનુયામ જ્ઞાન વારિધો વિહરામ, ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ, તન્વા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામ। વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 8 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો તમને મળી જશે, બરાબર। પાઠની સમજૂતીના ક્યાંથી મળશે હમણાં જણાવું। અને ખાસ પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવે છે કે પરીક્ષાના પેપરો જોઈએ છે, તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને અત્યારે જ તમે શું કરી લો, તો કે ડાઉનલોડ કરી લો, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, સ્વાધ્યાયન પોથી, જુદા જુદા જિલ્લાના પેપરો, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે તમે પાઠવાઈ શું કરી શકશો, તો કે વિડીયો નિહાળી શકશો। ચાલો આગળ જોઈએ। ઉદાહરણ મુજબ ફેરફાર કરો। ક્રીડ ક્રીડામ, ખાદ ખાદામ, ચલ ચલામ, પઠ પઠામ, નય નયામ। પાઠ્યપુસ્તકની મદદથી નીચેના વાક્યોને સંસ્કૃતમાં તમારે શું કરવાના છે, લખવાના છે। તો કઈ વાંધો નહીં, ચલો। દેશના હિત માટે જીવીએ, દેશ હિતાર્થ જીવામ, વિવિધ ફૂલોની માળા બન્યા, વિવિધે કુસુમે વિદ્યારમાલાયમ, હંમેશા ગુરુઓને અનુસરીએ, સદા ગુરુમ અનુગચ્છામ, બગીચામાં જઈએ, પુષ્પ વાટિકામ ગચ્છામ, જ્ઞાનરૂપી ખજાનાને મેળવી, જ્ઞાન નિધિ સંચિનુયમ। આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો। સદા કાન અનુગચ્છામ, વયમ સદા ગુરુજનાન, વિવિધે કુસુમે કમ અચિમ, કુસુમે વિઘ્ન વિનાશકમ દેવમ અચારમ, કસ્ય હિતાર્થ જીવમ, વયમ દેશસ્ય હિતાર્થ જીવામ, ખેલે કિમ વિંદામ, ખેલે વજ્રકયતામ કયતામ વિંદામ। આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। યહી સુધીરહ, યહી સુવિક્રમ, ખેલના ગણમ ગચ્છામ, ધાવન કુર્દન ચલને, ખેલે વજ્રકાયાતામ વિંદામ, તંચા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામ, ભારત માતો સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ। આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો, એમાં હજી ચિત્રોના આધારે વાક્ય સાચું પસંદ કરી લખો, બરાબર। કયું ચિત્રમાં કયું લાગુ પડે છે? સદા ગુરુન અનુગચ્છામ, ખેલના ગણમ ગચ્છામ, વિઘ્ન વિનાશકમ ચારમ, પુષ્પ વાટિકામ ગચ્છામ, દેશ હિતાર્થ જીવામ। તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે અહીંયા જોયું, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, બરાબર। તો અહીંયા સુધી આપણે રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।